નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીનનો વાયરસ ભારતમાં ત્રાટક્યો, કર્ણાટક ગુજરાતમાં કેસ, જામનગરમાં એલર્ટ। છત્તીસગઢમાં નક્સલવાદીઓએ બ્લાસ્ટથી વાહન ઉડાવતા 8 જવાન શહીદ। કારોબારી સપ્તાહના આજે પ્રથમ દિવસે 1258 પોઈન્ટ ગબડી પડતો સેન્સેક્સ। ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખીના 7 સ્વરૂપોના અદ્ભુત વર્ણનનો ધર્મલાભ લેતા વૈષ્ણવો। જામનગરમાં વસતા મારવાડી પરિવારો દ્વારા પ્રથમ વખત ઉજવાતો શ્રી શ્યામ સંકીર્તન મહોત્સવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે। જો કે તેની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી। હોસ્પિટલમાં દાખલ 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે જ ખરાબ થતાં સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું। બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, જ્યાં રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું હતું। બાળકની તબિયત હાલ સ્થિર છે। આ ઉપરાંત અમદાવાદના કેસ પહેલા કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયાના 2 કેસ નોંધાયેલા છે। આમ ભારતમાં અત્યાર સુધીમાં કર્ણાટક અને ગુજરાતમાં HMPV વાયરસના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે આ વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે। ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર HMPV શ્વસન વાયરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે। તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે। ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે। આ ઉપરાંત હવે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાશે। આ HMPV વાયરસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગરમાં પણ કેટલીક આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે જામનગરમાં GG હોસ્પિટલ ખાતે આ સંબંધિત તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીની ચેમ્બરમાં એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કોરોના સમયે નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવનાર ડોક્ટર SS ચેટર્જી સહિત અન્ય તબીબો હાજર રહ્યા હતા। જો કે તબીબોના જણાવ્યા પ્રમાણે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી। સામાન્ય શરદી, ઉધરસ જેવા લક્ષણો 5 વર્ષથી નાના બાળકો અને 70 વર્ષથી મોટી વયના લોકોમાં જોવા મળતા હોય છે। આ અંગે ડોક્ટર ચેટર્જીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અત્યારે હાલમાં જે ભારતમાં, ચીનમાં અને ગુજરાતમાં પણ HMPV એટલે હ્યુમન મેટાનિમસ વાયરસના જે કેસ જે આવ્યા છે એના માટે GG હોસ્પિટલમાં 30 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ જે છે શરૂ કરવામાં આવી છે। એમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને તમામ જાતની ફેસિલિટી જે છે ઉપલબ્ધ છે। પણ આ વાયરસથી લોકોએ ગભરાવાની જરૂર નથી। મોટાભાગના કિસ્સાઓમાં આમાં એકદમ માઇલ્ડ સાધારણ શરદી ઉધરસ જેવી ઇન્ફેક્શન થાય છે। ખૂબ જ નાની ઉંમર એટલે 5 વર્ષથી નીચેના અને 70 વર્ષથી ઉપરના જે લોકો છે એ લોકોમાં રેર કેસમાં આમાં કોમ્પ્લિકેશન વધારે થઈ શકે, જેના માટે પૂરતી સારવાર જે છે ઉપલબ્ધ છે। આજે એના માટે આપણે સરકારશ્રીના સૂચના પ્રમાણે મીટિંગ પણ રાખેલી અને હોસ્પિટલમાં શું તૈયારી રાખવાની એ બધું નક્કી થઈ ગયેલ છે। હાલ કીધા પ્રમાણે 30 બેડનો વોર્ડ તમામ સગવડ સાથે જે છે ચાલુ કરવામાં આવે છે। છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો। આ હુમલામાં દંતેવાડા DRGના 8 જવાન શહીદ થયા હતા। એક ડ્રાઈવરનું પણ મોત થયું છે। બસ્તર રેન્જ IGએ આ વાતની પુષ્ટિ કરી છે। IG બસ્તર રેન્જ સુંદરરાજ Pએ જણાવ્યું હતું કે બીજાપુરથી સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન બાદ પરત ફરી રહી હતી। સોમવારે બપોરે લગભગ 2:15 વાગ્યે નક્સલીઓએ આંબેલી ગામ પાસે IED બ્લાસ્ટ કર્યો હતો। આ દરમિયાન DRG જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શનિવારે મોડી રાત્રે અબુ જહમદના જંગલમાં એક એન્કાઉન્ટરમાં શહીદ થયો હતો। એ જ સમયે જવાનોએ એક મહિલા નક્સલવાદી સહિત 4 માઓવાદીઓને પણ માર્યા હતા। આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગત સપ્તાહની નેગેટિવ અસરો જોવા મળી હતી। એક તરફ ચાઇનાના HMPV વાયરસની એન્ટ્રી ભારતના કર્ણાટક અને ગુજરાતમાં થતાં માર્કેટ ડાઉન જોવા મળ્યું હતું। બપોરે શેર બજાર 3:30 કલાકે બંધ રહ્યું ત્યારે શેર બજારમાં કડાકો બોલ્યો હતો।
સેન્સેક્સ 1258 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું, જ્યારે નિફ્ટી 388 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 77,965 અંકે બંધ, જ્યારે નિફ્ટી 23,616 અંકે બંધ થયો હતો. ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, કોટક બેંક, ટાટા મોટર્સ અને ITC જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી બજાર નીચે તરફ ખેંચાયું હતું. ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોમવારે એટલે કે આજે 6 જાન્યુઆરીએ અમેરિકન ડોલર સામે રૂપિયો ઘટીને રૂપિયો 85.82 થયો હતો. આ તેનું ઓલ ટાઈમ લો લેવલ છે. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિકી ખોટમાં હતો. એકંદરે ભારત સહિત એશિયાના બજારોમાં આજે સોમવારે નિરાશાજનક વાતાવરણનો અહેસાસ થયો હતો, જેને કારણે લાખો રોકાણકારોને ચિંતાઓ ઘેરી વળી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શ્રીનાથજીની ઝાંખી, શ્યામ મહોત્સવ, સપ્તાહ અને શિવકથાના વિશેષ રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ બોમ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુपर स्पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં।
પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા ગત શનિવારે શહેરના ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા ગાયિકા નિધિબેન ધોળકિયા, નીતિન દેવકા, જૂનાગઢના જાણીતા ગાયક દીપક જોશી, અમીબેન ગોસાઈ અને તેજસભાઈ સિસંગિયા દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. નાથદ્વારામાં જે પ્રમાણે દિવસ દરમિયાન 7 વખત શ્રીનાથજીની ઝાંખી થાય છે તે પ્રમાણે જ આયોજકો તરફથી ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખી કરાવવામાં આવતા ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. આ શ્રીનાથજીની ઝાંખીમાં મંગળા, ગ્વાલ, શણગાર, રાજભોગ, ઉત્થાપન, આરતી અને શયનના દર્શનથી સમગ્ર ટાઉન હોલ ધર્મમય બની ગયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં આયોજક મેહુલભાઈ જોબનપુત્રાના આમંત્રણને માન આપીને સેંકડો ઉદ્યોગપતિઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારિયા અને શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીનાથજીની ઝાંખીના આ કાર્યક્રમનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. જામનગરમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે જોબનપુત્રા પરિવાર દ્વારા ધ્વજારોહણની પૂર્વ સંધ્યાએ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજારોહણ કાર્યક્રમનો અહેવાલ GTPL જામનગર ન્યૂઝમાં આવતીકાલના સમાચારમાં પ્રસારિત કરવામાં આવશે. આ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ GTPL જામનગર કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં શનિવારે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો જામનગરના લાખો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ લાભ લીધો હતો. આ શ્રીનાથજીની ઝાંખીના સમગ્ર આયોજન અંગે આયોજક મેહુલભાઈ જોબનપુત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે.
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नैनो सो प्यारो सो हमरो मदन गोपाल, ओ श्याम वरण मेरो मदन गोपाल। જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત આજે શ્રીનાથજીની ઝાંખી જે અમે આવતીકાલે અમને જગત મંદિર દ્વારકાધીશના મંદિરની ધજા ચડાવવાનો એક મોકો મળેલો. એ દરમિયાન આગલા દિવસની યાદી માટે એક શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન કરેલું છે ટાઉન હોલ ખાતે, જેમાં લગભગ અંદાજે 801 માણસો છે અને તે રાજકોટથી નિધિબેન ધોળકિયાની ટીમ, નીતિનભાઈ દેવકા વગેરે કલાકારો સાથે આવેલા છે. આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ બધા ઉપસ્થિત છે. મારા આમંત્રણને માન આપીને તેઓનું બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ ગામમાં કૃષ્ણ અને બર્બરીકનું એક ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે, જેને અહીં વસતા લગભગ રાજસ્થાની મારવાડી લોકો પોતાના કુળદેવતા માની પૂજા અર્ચના કરે છે. આ મંદિર લાખો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે, તેમજ પોતાના કુળદેવતાને ખાટુ શ્યામ તરીકે પણ પૂજે છે. જામનગર અને ગુજરાત સહિત હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં હજારો મારવાડી પરિવારો કુળદેવતા ખાટુ શ્યામ પર પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં જે સ્વરૂપની સ્થાપના કરવામાં આવી છે તે બર્બરીકનું અસલી માથું હોવાનું કહેવાય છે. બર્બરીક એક મહાન યોદ્ધા હતા. તેમણે કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા પર પોતાનું માથું કાપી શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ દક્ષિણાના રૂપમાં અર્પણ કરી દીધું હતું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ આ બર્બરીક યોદ્ધાને શ્યામ નામથી પૂજા અર્ચના થશે તેવા આશીર્વાદ આપ્યા હતા. આમ હજારો વર્ષથી આ ખાટુ શ્યામથી કુળદેવતા તરીકે પૂજાય છે, જેના ભાગરૂપે જામનગરમાં વસતા આ તમામ શ્યામ ભક્ત પરિવારોએ ગત શનિવારે સાંજે જામનગરમાં શ્રી શ્યામ સંકીર્તન નામનો શ્યામ મહોત્સવ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સમર્પણ હોસ્પિટલના પાછળના ભાગમાં વેજુમાં પાર્ટી પ્લોટ ખાતે આવેલા મયુર વિલામાં ગોઠવવામાં આવ્યું હતું, જેમાં જામનગરમાં વસતા સેંકડો શ્યામ ભક્ત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજસ્થાન જયપુરના ગાયક કલાકાર હર્ષ ખંડેલવાલ અને હરિયાણા ભિવાનીના ગાયક કલાકાર અંજુ શર્મા દ્વારા ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે સંગીત સેવા સ્વર સાધના નામના મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. જામનગરના શ્યામ ભક્ત પરિવારો દ્વારા આ વખતે પ્રથમ વખત શ્યામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ પોલીસ અધિકારીઓનું આયોજકો તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે 56 ભોગના દિવ્ય દર્શન યોજવામાં આવ્યા હતા. સમગ્ર શ્યામ મહોત્સવનું આયોજન શ્યામ પરિવારના રાકેશ શર્મા, શંકર અગ્રવાલ, સુનિલ પુનિયા તથા વિજય ગોદારા વગેરે શ્યામ ભક્તો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે આયોજક રાકેશ શર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે આ પ્રોગ્રામ ખાટુ શ્યામજીનો પ્રોગ્રામ છે અને આ અમે ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ કરીએ છીએ અને આ અમારા કુળ દેવતા જે મનાય છે, હારેગા સહારાજી કહીએ છીએ, એ આ અમારા ખાટુ શ્યામજી છે. એનું અમે આ પહેલું ફર્સ્ટ અને પ્રોગ્રામ કર્યું છે. ભજન અને એમનું કીર્તનનું પ્રોગ્રામ છે અને ભેગું એનું પ્રસાદી છે 56 ભોગ સાથે. राजस्थान हरियाणा ग्रुप के सभी समाज के इसमें रहते हैं हमारे. જામનગરમાં રાજકોટ રોડ પર સ્ટારલાઇટ પાર્ટી પ્લોટમાં સિંધી સમાજના અગ્રણી અને રાજલક્ષ્મી બેકરીના માલિક નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખેતવાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં ગઈકાલે રવિવારે રૂકમણી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિંધી સમાજના સેંકડો પરિવારોએ આ જ્ઞાન યજ્ઞનો તેમજ મહાપ્રસાદનો ધર્મલાભ લીધો હતો. આ રૂકમણી વિવાહના પ્રસંગમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેમના પરિવારજનોએ હાજરી રહી પોથી પૂજાનો અને કથા શ્રવણનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. આજે સોમવારે બપોરે આ ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ છે. ગત 7 દિવસ દરમિયાન શ્યામભાઈ ઠાકર દ્વારા પોતાની આગવી શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. આ ભાગવત કથા દરમિયાન યજમાન પરિવાર તરફથી કથાનું રસપાન કરવા આવનાર તમામ શ્રોતાઓને બંને ટાઈમ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ ભાગવત કથાનો લાભ જામનગરના સેંકડો ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે યજમાન પરિવાર અને રાજલક્ષ્મી બેકરીના માલિક પપ્પુભાઈ ખેતવાણી, જીતુભાઈ ખેતવાણી, રમેશભાઈ ગઢવી સહિતના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિવ કથાનું આ આયોજન ગાંધીનગરના મેહુલ પાર્ક વિસ્તારમાં ગોઠવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં રાજપૂત સમાજના પરિવારો સહિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ એક શિવ મંદિરનું નિર્માણ કર્યું છે. આ શિવ મંદિરના નિર્માણમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી હકુબા જાડેજા અને ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોનો સહયોગ સાંપડ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા પંથકના જાણીતા વક્તા શ્રી ભારદ્વાજ બાપુએ આ શિવ મંદિરે શિવ પુરાણ કથાનું આયોજન ગોઠવ્યું હતું, જેમાં ગાંધીનગર મેહુલ પાર્કના સેંકડો સ્થાનિક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ તકે એક કુમારિકાને ભગવાન શિવજીના સ્વરૂપમાં ઘોડા પર બેસાડીને શિવ વરઘોડો યોજવામાં આવ્યો હતો અને શિવજીના વિવાહનો ભવ્ય પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો હતો. આ શિવજીના વિવાહ પ્રસંગમાં કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચારના સથવારે શિવજીના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. આ વિવાહ પ્રસંગના અહીં વસતા લગભગ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ શિવજીના વિવાહ પ્રસંગે કન્યાદાન અને મામેરું જેવા પણ પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ ધર્મોત્સવમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. આ સમગ્ર આયોજન અંગે સ્થાનિક અગ્રણી હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે તમે શિવજીના વિવાહના દર્શન કરવા માટે આવ્યા છો. એકવાર જોરદાર તાળી પાડી દો. આજે આપણે લોકો નસીબદાર છીએ કે આજે આપણા શિવજીના દર્શનનો લાભ મળે છે. આપણે લોકો આ એરિયાના એટલા બધા નસીબદાર તમે લોકો છો કે આ શિવજીના દર્શનો તમે ખાસ કરીને જે અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજે છે એવા ભારદ્વાજભાઈ બાપુ જે તળાજવાળા છે, એને જામનગરનું એક જે મંદિર છે સુખનાથ મહાદેવ મંદિરને પસંદ કર્યું છે આ શિવજીની પુરાણ કથા કરવા માટે. ખરેખર તમારા આજથી તમારા નસીબ ઉઘડી ગયા એવું સમજી લેજો. આ જે કથા છે ને એ શિવજીની કથા હોય, એ ખાલી કથાનું રસપાન કરાવો ને તો પણ તમારો બેડો પાર થઈ જાય છે. અને ખાસ કરીને અહીં તો ખાસ કરીને જે નામ જ છે એવું સુખનાથ મહાદેવ નામ છે. એટલે મારી એક વિનંતી છે કે ખરેખર આ ભાગવત આ ટૂંકમાં આજની જે શિવ પુરાણ કથા છે એ તો હમણાં 2 દિવસમાં વિરામ લઈ જશે, પણ એક સંકલ્પ કરજો કે આ સુખનાથ મહાદેવના જે રોજ દર્શન કરવા, આજે આ સુખનાથ મહાદેવના દર્શન કરવાથી એક પણ ગ્રહ લાગુ નથી પડતો આપણને, ને બધા ગ્રહ આપણા ઉપર પ્રસન્ન રહે છે, આપણા ઉપર રાજી રહે છે. જીવનની અંદર નાની મોટી ભૂલ કરતા હોય તો એનું પ્રાયશ્ચિત કરવા માટે આ બધી જે કંઈ અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એ આપણા નસીબનું પાંદડું હલાવવા માટે આ જગ્યા પસંદ કરી છે. એટલા માટે આ શિવ પુરાણ કથાની વાત બની છે. આપણે લોકો બધા નસીબદાર છે કે આ રીતની આપણને એક પ્રસંગ મળ્યો છે. અને આજની વાત કરીએ તો આજે શિવજી પાર્વતી વિવાહ નો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને એ પ્રસંગ છે એ વાસ્તવિક પ્રસંગ છે. હજારો વર્ષ પહેલા આ પ્રસંગ હતો, પણ હવે પાછો અત્યારે આ કળિયુગમાં પણ આ પ્રસંગ જોવા મળે છે. એટલો મતલબ એ થયો કે કાંઈક તો આપણે સારા કામ કર્યા છે ત્યારે આ પ્રસંગ જોવા મળે છે. કુદરતી ભગવાનનો વિવાહ છે. આ ભગવાન આપણા ઉપર કૃપા કરે છે. અને ખાસ કરીને જે આ એરિયા છે મેહુલ પાર્ક, ખાસ કરીને શિવ દર્શન સોસાયટી અને જે લોકો આ બાબતમાં સહકાર આપ્યો છે, કુલ યજમાન આપણા અહીંયા 20 છે નાના મોટા, જેમાં 2 મુખ્ય યજમાન છે. એ લોકોનો તો બેડો પાર થઈ જ ગયો સમજી લેજો. એટલે આજે આ એરિયો જે છે એ નસીબદાર છે કે આવતા દિવસોમાં તમે યાદ રાખજો કે આવતા 2025ની ડિસેમ્બરે 2026ની ડિસેમ્બરે આખી આપણી આ એરિયાની લાઈફસ્ટાઈલ બદલી જશે નક્કી છે. બધાના ઘરમાં પ્રગતિ થશે નક્કી છે. આ કથા સાંભળવાથી, આ કથાનું રસપાન કરવાથી, પૂરો સહકાર આપવાથી આપણું જીવન બદલી જશે નક્કી છે. એટલે અમારો ભાવ જોડાઈ ગયો હતો અને અમે આવતીકાલે આ જીટીપી જામનગર ન્યૂઝમાં ટોટલી આ કાર્યક્રમ જે છે અમે લાઈવ કરશું અને સારી રીતે ન્યૂઝમાં પણ કવરેજ આપશું. અને બીજું આ રીતના કોઈ પણ આ મહાદેવના મંદિરમાં કોઈ પણ આવા સારા કાર્યક્રમ થાય છે તો મને જીટીપી જામનગર ન્યૂઝ તરીકે મને તમે ગમે ત્યારે આમંત્રિત કરશો. મારો તન મન ધનથી પૂરેપૂરો સહકાર રહેશે. જામનગરમાં આવેલ ગાંધીનગરમાં મેહુલ પાર્ક સોસાયટીમાં શિવ ભગવાનનું મંદિર બનાવેલું છે 2022-24માં. એમાં તળાજાના વક્તાશ્રી ભારદ્વાજ બાપુને એક સપનું આવ્યું કે મારે જામનગરમાં શિવકથા શિવ પુરાણ કથા બેહાડવી છે અને અમને એ કથાનો લાભ મળે છે. એટલે બાપુએ કીધું બધોય આયોજનનો ખર્ચો હું કરવા તૈયાર છું, મારે અહીંયા કથા બેડ અને કથાનો અમને લાભ મળ્યો. અને બાપુના સ્વહસ્તે જ્ઞાન પુરાણ વસ્તુ થઈ છે. અને આમાં અમારા ધારાસભ્ય શ્રી રીવાબા, પૂનમબેન અને હકુબા સાહેબનો બહુ મહત્વનો ફાળો છે મંદિરમાં. આજુબાજુના કોર્પોરેટર અને મેહુલ પાર્કના તદ્દન બધા સર જીલુભા સાહેબ, જેઠવા સાહેબ, મહેન્દ્રસિંહ સાહેબ અને આ સોસાયટીના બધા માણસોએ અમને લાભ આપ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવું ભવિષ્યમાં કાર્ય થતું રહે શિવમાં એવી અમે પ્રાર્થના કરી છે. અને આજે શિવ પાર્વતીનો શિવ વરઘોડો છે. આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે. અને જયેશભાઈની પણ અહીંયા ઉપસ્થિતિ છે, એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે અમને ઘણું બધું સાથ સહકાર આપ્યો છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શીખ સમાજ દ્વારા ધર્મોત્સવ અને હેલિકોપ્ટર ક્રેશના મૃતકોના ફોરેન્સિક પીએમ સહિતના સમાચારો.
જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગુરુદ્વારામાં શીખ સમાજ દ્વારા આજે શીખોના 10મા ગુરુ ગોબિંદ સિંઘજીની 359મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. દર વર્ષની પરંપરા પ્રમાણે આજે સવારે ગુરુદ્વારાથી માંડીને જીજી હોસ્પિટલ સુધી શીખ સમાજ દ્વારા નગર કીર્તન યાત્રા યોજવામાં આવી હતી. બાદમાં સર્વે ભાઈઓ તથા બહેનોએ જીજી હોસ્પિટલ ખાતે શ્રી ગુરુ ગોબિંદ સિંઘજીની છબીને ફૂલહાર કર્યા હતા. નગર કીર્તન યાત્રા ઉપરાંત શોભાયાત્રા તેમજ સહેજ પાઠ અને લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીજી હોસ્પિટલના કાર્યક્રમમાં તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી તથા ડોક્ટર અજય તન્ના વગેરે તબીબો અને સિક્યોરિટી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ગુરુદ્વારા ખાતે લંગર પ્રસાદના કાર્યક્રમમાં સેંકડો શીખ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદ્વારા સિંઘ સભાના પ્રમુખ હરપાલ સિંઘે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આપણે ગુરુ ગોવિંદસિંહજી મહારાજ જે શીખ પંથના 10મા ગુરુ હતા એમની 358મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. એમનો જન્મ પટનાની ધરતી બિહારમાં થયો હતો અને એમને ખાલસા પંથની સ્થાપના કરી હતી. 1699માં ખાલસા પંથની સ્થાપના કરી હતી અને એમને સરબંશદાની કહેવામાં આવે છે, કારણ કે એમને દેશ ધર્મ માટે પોતાનું સર્વસ્વ દાન કરી નાખ્યું પરિવારને, જેમાં એના પિતાનું બલિદાન આપ્યું, એમના પુત્રનું શહીદ કરાવ્યા, પણ બીજાના ધર્મ કબૂલ ના કર્યું અને ધર્મની આઝાદી માટે એમને સર્વસ્વ દાન કર્યું અને દેશને બચાવ્યો. આજે એ નિમિત્તે અમે ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં એક નગર કીર્તન લઈને અહીંયાથી ગયા હતા અને એમાં ગુરુ ગોવિંદસિંહજીની છબી ઉપર ફૂલહાર કરી અરદાસ કરી અને પેશન્ટ માટેની જલ્દીથી બધા ઠીક થઈ જાય અને સર્વ ડૉક્ટરને ભગવાન સદબુદ્ધિ આપે અને શક્તિ આપે કે પેશન્ટને સારું કરવાની હિંમત આપે એવી અરદાસ કરેલી છે. અહીંયા ગુરુદ્વાર વિખે અમે કાર્યક્રમ રાખેલો, જેમાં પટના સાહેબની ધરતી ઉપરથી ગુરુદ્વારામાંથી સ્પેશિયલ કીર્તનકારને બોલાવ્યા હતા. કીર્તનકારે કીર્તન કર્યું અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 800થી 900 માણસો લંગરનો પ્રસાદ લીધો અને એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોરબંદર ખાતે આવેલા ભારતીય કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે એક તાલીમી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત 3 લોકોના મોત થયા હતા. આ ત્રણેય મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મૃતકોમાં કમાન્ડર સૌરભ, ડેપ્યુટી કમાન્ડર SK યાદવ અને નાવિક મનોજ પ્રધાનનો સમાવેશ થતો હોવાનું જાહેર થયું છે. આ તકે કોસ્ટગાર્ડ અને પોલીસના અધિકારીઓ જીજી હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગત શનિવારે કલેક્ટર કચેરી ખાતે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું અને વિવિધ વિભાગોની માહિતીઓ મેળવી હતી તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આ તકે સિંચાઈ વિભાગ, લેન્ડ રેકર્ડ કચેરી, પાણી પુરવઠા, PGVCL, જેડકો અને માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂગર્ભ ગટરના કામો, પીવાના પાણીના કામો, કેનાલ સફાઈ, તળાવ રિપેરિંગ, ચેકડેમના કામો તથા જમીન માપણી સહિતના રસ્તાઓ તેમજ વીજળીના કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર ભાવિન પંડ્યા, DDO વિકલ્પ ભારદ્વાજ, DRDA ડાયરેક્ટર શારદા કાથડ, DMC દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રાંત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. આ બેઠક બાદ કેબિનેટ મંત્રીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના, સિંચાઈના, વીજળીના, પીવાના પાણીના, જાડાના અને અન્ય પ્રશ્નો જે અણુકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મિટિંગ રાખવામાં આવેલ, જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી મોકલ્યા હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે. ખાસ કરીને રસ્તાના કામો, સિંચાઈના કામો, ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય, એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ
પૂરી થઈ. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આણંદાબાવા સંસ્થાની સ્કૂલ એસવીએમ દ્વારા ગત શુક્રવારથી રવિવાર સુધી કાર્નિવલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલ ફેસ્ટિવલમાં એસવીએમ શાળાના સેંકડો બાળકોએ વર્ષ દરમિયાન શિક્ષણ અને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં બનાવેલા ગણિત, વિજ્ઞાન સહિતના વિષયોના મોડેલ અને ભારતીય સંગીત તથા સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્નિવલ ફેસ્ટિવલ શુક્રથી રવિ 2.5 દિવસ માટે ઓપન જામનગર હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ ફેસ્ટિવલનો લાભ લીધો હતો અને એસવીએમ શાળાના બાળકોની ક્રિએટિવિટીને નિહાળી હતી તથા આ શાળાના બાળકોના નોલેજની જાણકારી મેળવી હતી. આ તકે રાજકોટના શૈક્ષણિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, નંદ વિદ્યાનિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે અને રાજકોટ ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશનના ડાયરેક્ટર વિવેક સિન્હારે આ કાર્નિવલ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કાર્નિવલ ફેસ્ટિવલ નિહાળી વિદ્યાર્થીઓ તથા સ્કૂલના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટો જોઈ તમામ મુલાકાતીઓ પ્રભાવિત થતા નજરે પડતા હતા. આ સમગ્ર ફેસ્ટિવલ અંગે નંદ વિદ્યાનિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે અને રાજકોટ एजुकेशन डायरेक्टर विवेक सिन्हारे आपेली विगतों प्रस्तुत है. आज मैंने यहाँ पर SBM स्कूल में जो विजिट की और यहाँ पर जो एग्जीबिशन बच्चों ने प्रेजेंट की है वो बहुत ही अद्भुत है. जो हमारी नेशनल एजुकेशन पॉलिसी है उसके अंतर्गत जो एक्सपीरियंशियल लर्निंग की बात की जा रही है वो यहाँ पर यथार्थ रूप से मुझे उसका दर्शन हुआ. मैंने यहाँ पर देखा एकेडमिक्स में बच्चे साइंस में जो प्रोजेक्ट्स बनाए हैं, मैथ्स के अंदर जो प्रोजेक्ट्स बनाए हैं, बच्चों ने इसरो जैसी संस्थाओं में विजिट की है और वहाँ से आने के बाद वो जो प्रोजेक्ट बनाए हैं उनके डिस्क्रिप्शन जो वो पेरेंट्स को दे रहे हैं, ऐसा लग रहा है कि बच्चे सिर्फ कोई रटी हुई बात नहीं कह रहे हैं, वो उसको समझ रहे हैं अच्छे से. साइंस के और मैथ्स के जो कोर कंसेप्ट हैं उनकी एक प्रॉपर अंडरस्टैंडिंग के साथ यहाँ पर कर रहे हैं. और मुझे ऐसा अद्भुत फील हुआ कि जिसको हम होलिस्टिक डेवलपमेंट कहते हैं एजुकेशन में, वो यहाँ पर पूरी तरीके से मुझे दिखा. यहाँ पर एकेडमिक्स है, यहाँ स्पोर्ट्स है, यहाँ पर मैंने बच्चों के कुलिनरी स्किल्स भी देखे, वो खाना भी सर्व कर रहे हैं लोगों को अलग अलग तरीके का बना के. म्यूज़िक, भारतीय परंपरा से जुड़ा हुआ म्यूज़िक जिसमें गुजराती कल्चर, भारत का कल्चर और हमारे सभ्यता से जुड़े हुए सारी चीज़ें मैंने यहाँ पर देखी हैं. और मुझे लगता है कि मैं यहाँ अब तक इस तरीके की प्रदर्शनी में नहीं आया तो मैं कुछ मिस कर रहा था. तो यहाँ पे आके मुझे भी बहुत कुछ सीखने को मिला है. शायद मैं जो हज़ारों बच्चों तक पहुँचा सकता हूँ. इतने उत्कृष्ट कार्यक्रम को ऑर्गेनाइज करने के लिए यहाँ के जो डायरेक्टर डॉक्टर हिमांग पारेख हैं उनको और उनके स्टाफ को, पूज्य श्री बापू श्री जी को धन्यवाद देना चाहूँगा कि वो जामनगर के बच्चों को इतनी अद्भुत शिक्षा दे रहे हैं और शिक्षा भी वो बहुत कॉस्ट इफ़ेक्टिव है और शिक्षा जो कि वैल्यूज़ के साथ है, हमारी परंपराओं के साथ है. मैं उनका एक बार बहुत से फिर से दोबारा से आभार व्यक्त करता हूँ. આજે આ કાર્નિવલ નિહાળવા સ્પેશિયલ રાજકોટથી હું આવ્યો. હેમાંગભાઈનું આમંત્રણ હતું અને ડાયરેક્ટર શ્રી હેમાંગભાઈ પારેખ, પૂજ્ય બાપુશ્રીનું વિઝન અને SVM સ્કૂલના બાળકોએ 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ બહુ જ સરસ. એમાં દરેક પાસા ઉપર, દરેક વિષય ઉપરના પ્રયોગો, સંગીતના પ્રયોગો, સંગીત ઉપર બાળકો વાજિંત્ર, ગીત બધાની સાથે ખૂબ ભવ્ય એન્જોય કરે છે. એ લોકો સાયન્સમાં પણ આટલા આગળ છે, એ લોકો રસોઈ પણ કરી જાણે છે, એ લોકો વેપાર પણ કરી જાણે છે, એ લોકો અલગ અલગ કલાનું પણ નિર્દેશન કર્યું. સ્પોર્ટ્સની અચીવમેન્ટ્સ એ લોકોએ હાઇલાઇટ કરી, કેટલા સ્પોર્ટ્સની પ્રવૃત્તિ થાય છે, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ થાય છે. તો અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ વિષયોની 1100 જેટલા બાળકો અને 200 જેટલો સ્ટાફ આટલી મહેનત કરી અને 1 મહિનાથી બધાએ લાગી પડ્યા હોય ત્યારે એ લોકોએ આ રિઝલ્ટ મેળવ્યું હોય. અને ઇટ ઇઝ અ ફેન્ટેસ્ટિક એન્ડ કોંગ્રેચ્યુલેટરી અચીવમેન્ટ કે ખરેખર જામનગરની અંદર ખૂબ જ અમને પણ 2-3 વસ્તુ નવી જાણવા મળી, નવી શીખવા મળી. એ લેવલનું બાળકોનું પણ ઇન્વોલ્વમેન્ટ, એનું બાળકોનું ઇંગ્લિશ, બાળકોનું પ્રોનાઉન્સિએશન, એની વ્યક્ત કરવાની રીત, એનો કોન્ફિડન્સ, આ બધી વસ્તુ એ દર્શાવે છે કે ખરેખર પાયાની અંદર કામ ખૂબ સારું ઊંડાણથી થઈ રહ્યું છે. એટલે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ ખાસ કરીને હેમાંગભાઈ પારેખને, SVMની પૂરી ટીમને. અને ખરેખર જામનગરની અંદર ખૂબ સારું
ઉત્કૃષ્ટ કામ તમે શિક્ષણમાં અને સંસ્કાર આપવાનું કરો છો. આમનામ તમે આ જ પ્રવૃત્તિ કરતા રહ્યો એની અમે હૃદયથી તમને લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ. વારંવાર એકથી વધુ પર્સનલ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે. આરબીઆઈએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને લોન ધારકોનો ક્રેડિટ બ્યુરો રેકોર્ડ 1 મહિનાના બદલે દર 15 દિવસે રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી લોન ધારકોના જોખમનું યોગ્ય રીતે આંકલન કરવામાં મદદ મળશે. નિષ્ણાતો અનુસાર એકથી વધુ પર્સનલ લોન લેતા લોકો લોનનો હપ્તો દર મહિને અલગ અલગ તારીખે ચૂકવે છે, જ્યારે બેંક અને નાણાકીય સંસ્થા મહિનામાં એક જ વખત ક્રેડિટ રેકોર્ડ રિપોર્ટ અપડેટ કરે છે, જેથી જો કોઈ હપ્તો ચૂકી જાય તો તેની જાણ 40 દિવસ મોડી થાય છે. આ વિલંબને દૂર કરતા તેમજ વધુ સચોટ રીતે જોખમનું આંકલન કરવા આરબીઆઈએ દર 15 દિવસે ક્રેડિટ રેકોર્ડ રિપોર્ટ જારી કરવાનો આદેશ આપ્યો છે, જેથી ડિફોલ્ટર્સની જાણ સરળતાથી અને ઝડપથી થઈ શકે. નાણાકીય સંસ્થાઓએ જણાવ્યું કે આ બદલાવથી એવરગ્રીનિંગના કિસ્સા ઘટશે, જેમાં લોન લેનારાની જૂની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા તેની ચૂકવણી માટે નવી લોન લે છે. પરિણામે દેવાનો બોજો વધે છે. આ પગલું લોન ધારકોને તે સમયે તો રાહત આપે છે, પરંતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે જોખમ વધારે છે અને આગામી સમયમાં દેવામાં પણ વધારો થતો જાય છે, જેથી આરબીઆઈની નવી ગાઈડલાઇનથી લોન પર લોન લેતા લોકો પર બ્રેક લાગશે. આરબીઆઈએ આ નિર્દેશ ઓગસ્ટમાં જારી કર્યો હતો. લોન આપનારાને ક્રેડિટ બ્યુરોનો રેકોર્ડ 1 જાન્યુઆરી સુધી પોતાની સિસ્ટમમાં અપડેટ કરવા સમય આપ્યો હતો. જામનગરમાં દર વર્ષે કોચિંગ ક્લાસ એસોસિએશન અને બીજેપીના શિક્ષણ સેલ દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે માફક આ વર્ષે પણ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડ વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ યોજવામાં આવી હતી, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના પેપરો લેવામાં આવ્યા હતા, તથા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને બીઓના પેપરો લેવાયા હતા. આ મોડેલ ટેસ્ટમાં ધોરણ 10ના 1800 જેટલા અને ધોરણ 12ના 1200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જામનગરની જુદી જુદી 5 શિક્ષણ સંસ્થાઓમાં અલગ અલગ 58 વર્ગખંડમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં સુપરવાઇઝર તરીકે 140 શિક્ષકોએ ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર ટેસ્ટ કાર્યક્રમ અંગે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ જતીન સોમૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન ભાજપ શિક્ષણ છે છેલ્લા 17 વર્ષથી આ મોડેલ ટેસ્ટનું આયોજન કરે છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો હોય છે. આ મોડેલ ટેસ્ટની અંદર 3000 જેટલા વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરે છે, જેમાં ધોરણ 10ના 1800 વિદ્યાર્થી, ધોરણ 12ના 1200 વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરે છે. ધોરણ 10માં મેથ્સ અને સાયન્સ અને ધોરણ 12માં બીઓ અને નામા જેવા વિષયોનો સમાવેશ કરેલ છે. આ મોડેલ ટેસ્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ જે એક બોર્ડની એક્ઝામ દેવા જાય છે એ પહેલાં એક્સપિરિયન્સ થઈ જાય કે બોર્ડની એક્ઝામ વખતે આપણે શું ધ્યાનમાં રાખવું, પરિણામે કોઈ પણ જાતનો એ લોકોને ભય રહે નહીં. આ ભયને દૂર કરવા માટે આ એક્ઝામની અંદર આપણે બોર્ડની જે બારકોડ સ્ટીકર લગાડવાની જે સિસ્ટમ છે એ પણ રાખેલ છે, જેથી તેનો એક્સપિરિયન્સ તેઓને મળે અને ભવિષ્યમાં તેઓ વિદ્યાર્થી બોર્ડનું પેપર સારી રીતે લખી શકે અને કોઈ જાતનો ભય વગર લખી શકે, એવો અમારો મુખ્ય હેતુ છે. જામનગરની અંદર આપણે આના માટે 5 થી 6 શાળાઓએ ભાગ લીધો છે, જેથી કરીને તેઓના વિદ્યાર્થીઓ બધા માર્ગદર્શન મળી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામના પરપ્રાંતીય ખેતમજૂર 19 વર્ષની સોનુબેન નામની મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના સત્તાપરમાં રહેતા 35 વર્ષના બહાદુરસિંહ કેલસિંહ નામના શ્રમિકે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. કલ્યાણપુરના લાંબામાં રહેતી 18 વર્ષની પ્રગતિબેન અરજણભાઈ ધોકિયાએ ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. ખંભાળિયાના ગોઈંજ ગામના 28 વર્ષના હંસાબેન રાજેશભાઈ મકવાણા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે.
કાલાવડના ધૂનધોરાજી ગામમાં વહેલી સવારે બોલેરોમાં આવેલા 4 શખ્સોએ 2 મહિલા સહિત કુલ 3 વ્યક્તિનું અપહરણ કરી લેતા ચકચાર મચી છે. જામનગરના પ્રતાપ મંજીભાઈ દામાએ મયુર જમનાદાસ કટારમલ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. ત્યારબાદ મયુરે પ્રતાપભાઈને ફડાકા મારતા પ્રતાપભાઈએ ઝેરી દવા પીધી છે અને હાલ સારવારમાં છે. જામનગર તથા ભાણવડ પંથકમાં વીજ તંત્રની 38 ટુકડીએ 75 વીજ જોડાણમાં 48 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તાજેતરમાં 59માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યુવરાજ અજય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ બેટ દ્વારકામાં કેશવરાયજીનું મંદિર હટાવવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા પુષ્કરના બ્રાહ્મણો આ મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. ધુવાવના વલ્લભભાઈ નારણભાઈ પરમારને ચેક પરતના કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. 82 વર્ષના પ્રાગજીભાઈ મોહનભાઈ જેઠવા તે નરેશભાઈ, સ્વર્ગસ્થ કેતનભાઈ અને ચાંદનીબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4:30 થી 5 વૈજનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. ઇન્દ્રસિંહ ભરતસિંહ પરમાર તે નરેન્દ્રસિંહના નાના ભાઈનું અવસાન થયું છે. નવલશંકર ઈચ્છાશંકર પંડ્યાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ચીનનો વાયરસ ભારતમાં ત્રાટક્યો. કર્ણાટક ગુજરાતમાં કેસ, જામનગરમાં એલર્ટ. છત્તીસગઢમાં નક્સલવાદીઓએ બ્લાસ્ટથી વાહન ઉડાવતા 8 જવાન શહીદ. કારોબારી સપ્તાહના આજે પ્રથમ દિવસે 1258 પોઈન્ટ ગબડી પડતો સેન્સેક્સ. ટાઉન હોલમાં શ્રીનાથજીની ઝાંખીના 7 સ્વરૂપોના અદ્ભુત વર્ણનનો ધર્મલાભ લેતા વૈષ્ણવો. જામનગરમાં વસતા મારવાડી પરિવારો દ્વારા પ્રથમ વખત ઉજવાતો શ્રી શ્યામ સંકીર્તન મહોત્સવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.